નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોના પડતર પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ ન આવતા બે લોકોએ અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું। હકીકતમાં નર્મદા જિલ્લાના નવાગામ લીંબડી અને ચીચડિયાના બે વ્યક્તિએ મોબાઈલ ટાવર ઉપર ચડીને વિરોધ વ્યક્ત કર્યો હતો, જેમાં એક મહિલા અને એક યુવકનો સમાવેશ થાય છે। આ ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તંત્રનો જીવ તાળવે ચોંટી ગયો હતો। ઉલ્લેખનીય છે કે 2016-17માં સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તો પોતાની સંપાદિત કરેલી જમીનની જગ્યાએ અન્ય સ્થળે જમીન ફાળવવી અને તેમના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી આપવાની માંગને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠા હતા। એ સમયે તત્કાલીન મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરત પંડ્યાએ માંગણી સંતોષાશે એવી ખાતરી આપી પારણા કરાવ્યા હતા। ત્યારે ટાવર પર ચડેલ યુવક અને મહિલાનું કહેવું છે કે 8 વર્ષ વીત્યા છતાં અમારી માંગણી સંતોષાઈ નથી, એ માટે અમે આ ટાવર પર ચડ્યા છીએ। જો માંગણી નહીં સંતોષાય તો ટાવર પરથી ઉતરીશું નહીં। નર્મદા ડેમ બની ગયો અને ગેટ લાગી ગયા બાદ પાણી વધતા આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોના ઘર અને જમીનો સંપાદન કર્યા વગર પાણીમાં ડૂબી ગયા છે। અત્યારે પણ તેમની જમીનો અને મકાનો પાસે પાણી છે, અવર જવરના રસ્તા પણ બંધ છે। અમારી માંગ એવી છે કે વિસ્તારની જમીનો સંપાદિત કરો અને અમને પણ અસરગ્રસ્તના લાભ આપો। રાજ્યપાલના 1973ના પરિપત્ર અનુસાર એક છોકરાને નોકરી આપો તથા અસરગ્રસ્તોની અન્ય માંગણીઓ પૂર્ણ કરો એવી માંગણી છે। ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ ઘટનાને પગલે તંત્રનો જીવ તાળવે ચોંટ્યો હતો। ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ દ્વારા તેમને મનાવવાનો અને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। બંને વ્યક્તિઓએ પોતાની માંગણી મુદ્દે કહ્યું હતું કે 8 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છતાં પણ અમારી માંગણીઓ સંતોષાઈ નથી। જો અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો અમે ટાવર પરથી ઉતરીશું નહીં। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।